ભાવનગરની જીવાદોરી પૈકીનું એક એવું બોર તળાવ હાલ તેની છલક સપાટીની નજીક પહોંચ્યું છે। આજે આ બોર તળાવમાં આવેલા નવા નીરના વધામણા અને પૂજનનો કાર્યક્રમ ભાવનગર કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો। શહેર કોંગ્રેસના પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને અન્ય હોદ્દેદારો તેમજ પુરુષ અને મહિલા કાર્યકર્તાઓ બોર તળાવના વધામણા કરવા માટે પહોંચ્યા હતા। આ બોર તળાવ ન ભરાય તેના માટે ભૂતકાળમાં અનેક કારસ્તાનો અનેક લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। સાથે સાથે વોટર બાઉન્ડ્રી પણ હવે ઓવરફ્લો થાય ત્યારે નક્કી ફરી એકવાર ચેક કરવામાં આવે તેમજ આ તળાવની જમીનમાં થયેલા દબાણો પણ તંત્રની કોઈની શેષ શરમ વગર દૂર કરે તે જરૂરી છે। ભાવનગરને પરિવારજનો આપણે આવવું હોય તો આ એક રમણીય સ્થળ ભાવનગર માટે મહારાજા સાહેબેલી ભેટ છે। ત્યારે 2-3 વર્ષ પહેલાં પાણી અહીં આવતા નહીં, કારણ કે શાસક પક્ષની નીતિ અનીતિ હતી, ખરાબ હતી, પણ જયદીપભાઈના અથાગ પ્રયત્ન કારણે આજે પાણી ભરાવા લાગ્યા છે। ત્યારે અમે નીરના વધામણા કરવા આવ્યા છીએ આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો, અને દુઃખ સાથે કહેવું, જો જયદીપભાઈ વિરોધ ન કર્યો હોત તો અહીં કદાચ બિલ્ડિંગો થઈ ગયા હોત।